જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 11 એમાં ચેપ્ટર ચોથું અને લેક્ચર પણ ચોથો. આજે આપણે બેંક દ્વારા થતા વ્યવહારો વિશે વિગતવાર સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમય એવો આવી રહ્યો છે, બરાબર, અને આમ ગણો તો આવી ગયો છે કે આપણે ધંધો વ્યવસાય લઈને જે બેઠા છીએ તો મોટા ભાગના વ્યવહાર છે આપણે બેંક દ્વારા કરતા થઈ ગયા છે. પણ એમાંય આપણે જે ટેકનોલોજીમાં આગળ વધી ગયા છીએ, બેંકે આપણે બહુ ઓછું જવાનું પસંદ કરીએ છીએ અને ઓન ધ સ્પોટ આપણે નેટ બેન્કિંગ, એટીએમના માધ્યમથી, ગૂગલ પે, ફોનપે, બરાબર, યુપીઆઈ, આવા ઘણા બધા માધ્યમથી આપણે ધંધાના વ્યવહારો જે કરીએ છીએ એ દરેક વ્યવહારને બેંકના જ વ્યવહાર કહેવાય. બરાબર. તો બેંક સાથે નાણાકીય લેવડ દેવડ મુખ્યત્વે બે પ્રકારે થાય. એક રોકડ લેવડ દેવડ થાય અને બીજું રોકડ સિવાયની લેવડ દેવડ થાય. હું હમણાં જે બોલ્યો એમાં બધાય પોઈન્ટ હું બોલી ગયો. રોકડ લેવડ દેવડ થાય અને રોકડ સિવાયની લેવડ દેવડ થાય. હાલો, રોકડ લેવડ દેવડના વ્યવહારો કેટલા? તો કે તમારી પાસે આ બે. રોકડ લેવડ દેવડના કેટલા વ્યવહાર? બે. તો પહેલો પણ જોઈએ તો કે રોકડ રકમ બેંકમાં ભરવામાં આવે ત્યારે. હાલો, આપણે ધંધો લઈને બેઠા છીએ, આપણી પાસે વધારાના નાણાં પડ્યા છે, એ આપણે બેંકમાં ભરવા માટે ગયા. આખે આખો પ્રેક્ટિકલ પોઈન્ટ હું જે બોલું, હું તમને કેમ વાર્તા કહેતો હોય એ રીતે તમારે કાલ્પનિક નક્કી કરવાનું કે આપણે મોબાઈલની દુકાન છે, આપણે વધારાના નાણાં બેંકમાં ભરવા ગયા. એટલે બેંક શું બને? તો કે નાણાં લેનાર. બેંક નાણાં લેનાર બને. હવે બેંકનો પ્રકાર કયો? તો કે બેંકનું ખાતું એ વ્યક્તિ ખાતું બને. હાલો, બેંકનું ખાતું વ્યક્તિ ખાતું બન્યું તો વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તેથી બેંક લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર થશે. નિયમથી બેંક ખાતું ઉધાર થાય. બરાબર. આપણે જે પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો હતો એ આપણે ધ્યાનમાં રાખ્યો કે બેંક ખાતે છે એ શું થશે? ઉધાર થશે. બરાબર. આ પોઈન્ટ આપણા માટે મહત્વનો પોઈન્ટ ગણાય. હાલો, બેંકમાં રકમ ભરશો એટલે બેંક ખાતે ઉધાર થાય. હાલો, હવે ધંધામાંથી શું થયું? તો ધંધામાંથી રોકડ જાય, કારણ કે આપણે રોકડા ભેળા, ધંધામાંથી રોકડ જાય. રોકડનો પ્રકાર કયો? માલ મિલકત. માલ મિલકતના નિયમ મુજબ આવે તો ઉધાર અને જાય તો જમા. તો જાય તો જમાના નિયમ મુજબ રોકડ ખાતે જમા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે આખેથી આમ નોંધ બની ગઈ. દરેક વખતે જ્યારે જ્યારે આપણે પૈસા બેંકમાં ભરવા જવાના થશે ત્યારે તમારે આ જ રીતે નોંધ કરવાની થશે. કઈ રીતે? તો કે બેંકમાં પૈસા ભરવા ગયા, બેંક ખાતાનો પ્રકાર વ્યક્તિ ખાતું, બેંક લેનાર બની એટલે બેંક ખાતે ઉધાર, અને ધંધામાંથી રોકડ જાય તો રોકડ ખાતે જમા. તો ગમે ત્યારે એવું આવ્યું કે રોકડા બેંકમાં ભર્યા 5,000 રૂપિયા, 3,000 રૂપિયા, 7,000 રૂપિયા, બેંકમાં આપણે ખાતું ખોલાવ્યું, આવા કાંઈ પણ વ્યવહાર આવશે ત્યારે આ જ આમ નોંધ થશે. બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. નેક્સ્ટ પોઈન્ટ, રોકડ રકમ બેંકમાંથી ઉપાડવામાં આવે ત્યારે. હાલો, એનાથી વિરુદ્ધ વ્યવહાર થયો. આપણે બેંકે ગયા, ધંધાની જરૂરિયાત મુજબ, ધંધાના ખર્ચા કે અન્ય કારણોસર આપણે શું કર્યું? તો કે બેંકમાંથી રોકડી રકમ ઉપાડી. હાલો, બેંકમાં ગયા અને એમાંથી રોકડા રકમ ઉપાડ્યા. અહીં શું થયું કે ધંધામાં રોકડ આવે. રોકડ એ માલ મિલકતનો પ્રકાર. રોકડ આવે તો ઉધાર થાય, એનો નિયમ. એટલે રોકડ ખાતું ઉધાર થશે. હાલો, ધંધામાં રોકડ આવશે એટલે રોકડ ખાતું શું થશે? ઉધાર. અને બેંક રોકડ આપનાર બને. બેંકનો પ્રકાર વ્યક્તિ ખાતું. આપનાર ખાતે કયો નિયમ લાગુ પડે? તો કે જમાનો નિયમ લાગુ પડે. એટલે કે બેંક ખાતે જમા થાય. શું થાય? તો કે બેંક ખાતે જમા થાય. બરાબર. તો આ રીતે આપણે ધ્યાનમાં એ રાખવાનું કે જો રોકડા બેંકમાં ભરવામાં આવે
તો રોકડ જાય તો રોકડ ખાતે જમા, રોકડા બેંકમાંથી ઉપાડવામાં આવે તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર. હાલો, રોકડ આવે અને જાય આવડી ગયું. હાલો, હવે બેયમાં પાછી બેંક સંકળાયેલી છે. રોકડા બેંકમાં ભર્યા તો બેંકનું ખાતું વ્યક્તિ ખાતું, બેંક લેનાર બની એટલે લેનાર ખાતે ઉધાર. રોકડા બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંક આપનાર બની એટલે બેંક ખાતે જમા. આ સિવાય જો ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધાના બેંક ખાતામાંથી રોકડ ઉપાડે ત્યારે ઉપાડ ખાતું ઉધાર થશે. જો હવે અંગત વપરાશ માટે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાશે, બરાબર. આપણે જે આમ નોંધ છે લખશું, બેંકમાંથી અંગત વપરાશ માટે 500 રૂપિયા ઉપાડ્યા. હવે શું થયું તો કે ઉપાડ આ કઈ રીતે, તો કે જ્યારે વ્યવહાર આવશે ત્યારે હું વિગતવાર એની તમને સમજૂતી આપીશ અને બેંક ખાતું જમા થાય. એ સિવાય જોઈ લઈએ આપણે કયા વ્યવહાર જોયા, તો કે રોકડ લેવડ દેવડના વ્યવહાર. હવે કયા વ્યવહાર જોશું આપણે વિદ્યાર્થી મિત્રો, રોકડ સિવાયના વ્યવહારોની લેવડ દેવડ. રોકડ સિવાયના વ્યવહારોની લેવડ દેવડ. હાલો, એ જોઈ લઈએ. તો ઘણી વખત આપણે વિદ્યાર્થી મિત્રો થાય એવું આપણે મેઇન વ્યવહાર શું કરી, રોકડા બેંકમાં ભર્યા અને રોકડા બેંકમાંથી ઉપાડ્યા. પણ અત્યારે સમય બદલાઈ ગયો છે, બરાબર. કોરોના કાળ આવી ગયો, એની પહેલાંય લોકો છે બેંક સાથેના જે વ્યવહાર કરવા માટે બેંકે જવાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. તો એ કઈ રીતે કરે છે, તો કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે, બરાબર, અથવા ચેકથી લેવડ દેવડ કરે છે. હાલો, તો રોકડ સિવાયના વ્યવહારમાં પહેલો પોઈન્ટ છે મળેલ ચેક બેંકમાં ભરવામાં આવે. આપણે ત્યાં કોઈ કસ્ટમર આવ્યા, બરાબર, એને આપણે મોબાઈલ વેચ્યો એટલે એ વ્યક્તિએ આપણને ચેક આપ્યો એટલે એ વ્યક્તિ પાસેથી આપણને ચેક મળ્યો. હવે આ ચેક લઈને આપણે શું કરશું, બેંક પાસે જાશું, બરાબર. એટલે બેંક છે એ ચેક લેનાર બનશે, બરાબર. હવે બેંક લેનાર બની, બેંક એ વ્યક્તિ ખાતામાં આવે તો લેનાર ખાતે ઉધાર એટલે બેંકનું ખાતું ઉધાર થાય. લેનાર ખાતે ઉધાર એટલે બેંક છે એનું ખાતું ઉધાર થાય. હાલો, અને આ જે ચેક છે આપનાર કોણ છે, તો કે ગ્રાહક, બરાબર. ગ્રાહક એ વ્યક્તિનો પ્રકાર છે, બરાબર. તો ગ્રાહકના નામથી, બરાબર, આપણે ખાતું જમા કરતા હોઈએ છીએ અન્ય વ્યક્તિ, બરાબર. એટલે અહીંયા બેંક ખાતું આપણે છે બેંક ચેક લેનાર બની એટલે બેંક ખાતે ઉધાર કરી દીધું અને આપણા ધંધામાંથી આપણે એને મોબાઈલ આપ્યો એટલે મોબાઈલ ખાતે આપણે જમા કરીશું. પણ જો ગ્રાહક કે અન્ય વ્યક્તિ ચેક આપનાર હોવાથી તેનું ખાતું જમા કરવામાં આવે છે. એટલે ઘણી વખત એવું થાય કે હાલો આપણી પાસે તે ઉધારમાં મોબાઈલ લઈ ગયા છે એટલે આપણે વ્યક્તિનું નામ ઉધાર કરી દીધું હોય અને ધંધામાંથી મોબાઈલ જાય એટલે તે વેચાણ ખાતે જમા કર્યું હોય, પછી વ્યક્તિ ચેક આપે, એ ચેક આપણે બેંકમાં ભરીએ એટલે બેંક ખાતે ઉધાર કરશું અને વ્યક્તિના નામથી જમા કરશું. થોડુંક અત્યારે હું જે સમજાવું અટપટો પોઈન્ટ થોડોક લાગશે, હમણાં પ્રેક્ટિકલ પોઈન્ટમાં લઈ લઈએ એટલે ઓન ધ સ્પોટ તમને સમજાઈ જશે. એ જ રીતે ચેકથી નાણાં ચૂકવવામાં આવે. આપણે ધંધો લઈને બેઠા છીએ, બરાબર. ધંધાના આપણે ખર્ચા હોય, લેણદાર એટલે કે વેપારી, વેપારી પાસેથી આપણે મોબાઈલ ખરીદી આવ્યો હોય તો એને આપણે નાણાં છે એ ચેકથી ચૂકવતા હોય ત્યારે, બરાબર. આવા દરેક સંજોગોમાં ચેક લેનાર વ્યક્તિનું કે ખર્ચનું ખાતું ઉધાર કરવામાં આવે છે, બરાબર. અને બેંક નાણાં આપનાર છે તેથી બેંક ખાતું જમા કરવામાં આવે છે. બેંક ખાતું શું કરવામાં આવે છે, જમા કરવામાં આવે છે. એ જ રીતે બેંક વ્યાજ. હવે તમે સમજો જી કે બેંક વ્યાજ છે, બરાબર. તો તમારે એનું પાસું તમારે ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે વેપારીના બેંક ખાતામાં બેંક વ્યાજ જમા આપે ત્યારે તેની માહિતી બેંક પાસબુક કે બેંક સ્ટેટમેન્ટ દ્વારા વેપારીને મળતી હોય છે. હવે જો બેંક છે ને દર 3 મહિને કે 6 મહિને આપણા પૈસા જે બેંક ખાતામાં પડ્યા છે ને તો એના આધારે બેંક છે આપણને વ્યાજ આપે છે એટલે વ્યાજ આપણી આવક બને છે, બરાબર. આપણી આવક બને તો ઉપજ ખર્ચના નિયમ મુજબ બેંક વ્યાજ ખાતું જમા થાય. અને આ કેમાં જમા થયું,
તો કે બેંકે આપણા એ વ્યાજના પૈસા આપણા ખાતામાં લઈ આવ્યા એટલે બેંક ખાતે ઉધાર થાય. જો વેપારીના ખાતામાં ઓવરડ્રાફ્ટ હોય, ઓવરડ્રાફ્ટ એટલે શું તો હમણાં પોઈન્ટ પાછો આપણે આગળ સમજશું. ઓવરડ્રાફ્ટ બેંક વેપારી પાસેથી વ્યાજ વસૂલ કરે. જો અહીં બેંક છે ને વ્યાજ આપતી હતી, અહીં વસૂલ કરશે તો વ્યાજ એ ધંધાનો ખર્ચ ગણાય. બરાબર, તો વ્યાજ ખાતે આપણે ઉધાર કરશું અને બેંક છે એ ખાતું, બેંક છે એ પૈસા આપનાર બનશે એટલે બેંક ખાતે જમા કરશું. બેંક ઓવરડ્રાફ્ટ કે બેંક વ્યાજ ખાતે ઉધાર થશે અને અહીં બેંક ખાતે છે એ જમા થશે. અત્યારે ઉપર છેલ્લી નજરે આપણે સામાન્ય સમજૂતી આપીએ છીએ. હમણાં મેઇન પોઈન્ટમાં આવીએ છીએ જ્યાં તમને વધારે વિગતવાર સમજૂતી હું પાછો તમને આપું છું. હાલો, બેંક ચાર્જીસ. બેંક વેપારીને જે સેવાઓ આપે એ મફતમાં કોઈ દી આપે નહીં. દાખલા તરીકે બેંક છે તમને એટીએમ આપે, ચેકબુક આપે, પાસબુક આપે. આપણે એક બેંકમાંથી કોઈ ગ્રાહકને કોઈ વેપારીને પૈસા દેવાના છે તો એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરી આપે, એનઈએફટી કરી આપે, આરટીજીએસ કરી આપે. આવા બધી જે સેવા આપે છે એના બદલામાં બેંક આપણી પાસેથી ચાર્જ વસૂલ કરે છે. બરાબર, આ દરેક પ્રકારનો જે ચાર્જ છે એનું નામ એક સામાન્ય આપણે આપી દઈએ છીએ, બેંક ચાર્જીસ. શું નામ આપી દઈએ છીએ? બેંક ચાર્જીસ. બરાબર, આ રકમ ધંધાનો ખર્ચ હોવાથી આપણે શું કરશું? બેંક ચાર્જીસ ખાતું ઉધાર કરશું. બેંક ચાર્જીસ ખાતું એ આપણે શું કરશું? ઉધાર કરશું અને બેંક ખાતે છે એ આપણે જમા કરશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અત્યાર સુધીમાં મેં તમને 12 મિનિટમાં જે બેંકના વ્યવહારો શીખવા, બરાબર, એ એક વખત આછેરી નજરે તમે ધ્યાનમાં લઈ લ્યો અને બેંકને સાવ સાદી ભાષામાં સમજવી હોય તો રેડ એલર્ટ અહીં આપ્યો છે એને હું ગ્રીન એલર્ટમાં કન્વર્ટ કરી દઉં છું. બરાબર, આટલો પોઈન્ટ જો હજી તમે બહુ વ્યવસ્થિત ધ્યાનમાં લઈ લ્યો વિદ્યાર્થી મિત્રો, બહુ જ મહત્વનો તમે પોઈન્ટ આટલો ધ્યાનમાં લઈ લ્યો, ખાલી આ એક વાક્ય, તો તમને બેંકના ટોટલ વ્યવહાર કમ્પ્લીટલી સમજાઈ જાય. હાલો, હવે સાદી એક વાક્યમાં આપણે સમજૂતી મેળવી લઈએ. એક જ વાક્યમાં જે વ્યવહારના કારણે વેપારીના ચોપડે બેંક શિલક વધે તો બેંક ખાતું ઉધાર થાય અને બેંક શિલક ઘટે તો બેંક ખાતું જમા થાય. આ સાવ સાદી ભાષા. જો ઉપર મેં સમજાવ્યું એમાં તમને ડીપમાં સમજૂતી ન મળી હોય તો સાદી ભાષામાં સમજો. બેંક શિલક વધે ક્યાં? તો કે વેપારીના ચોપડે બેંક શિલક વધે તો બેંક ખાતું ઉધાર અને બેંક શિલક ઘટે તો બેંક ખાતું જમા થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના દાખલા 8માંની જે બેંકના વ્યવહારો સાથે સંકળાયેલો છે આખે આખો કમ્પ્લીટલી દાખલો, તેની વિગતવાર સમજૂતી મેળવી લઈએ. નીચેના વ્યવહારોની ક્રિષ્નાની આમ નોંધ લખો. હાલો, 2014 માર્ચ 1. બરાબર, આપણે દરેક વ્યવહાર આપ્યા છે એની આજના લેક્ચરમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાની છે. મારી યુટ્યુબ ચેનલ અનિલ પણસાળા જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરશો, જેથી જેવા હું નવા વિડીયો અપલોડ કરતો જઈશ તેમની તમને સરસથી વ્યવસ્થિત છે અપડેશન છે, નોટિફિકેશન છે એ તમને મળતી રહેશે. શરૂઆત કરીએ, દાખલામાં આપણે આગળ વધીએ છીએ. હાલો, સૌથી પહેલા 2014 માર્ચ. બરાબર, તો એ રીતે આપણે અંદાજે 2 પેજમાં છે આમ નોંધ દોરી લઈશું. ઉપર આવી દઈશું સ્વાધ્યાયનો દાખલો 8મો, પેજ નંબર 103. હેડિંગ આપશું શ્રી કૃષ્ણની આમ નોંધ. બરાબર, લખાઈ ગયા પછી તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, એ રીતે અંદાજે 2 પેજમાં આપણે દોરી લેશું.
ત્યારબાદ આપણે તારીખમાં લખશું 2014 માર્ચ 1લી તારીખ 2014 માર્ચ અને 1લી તારીખ. હાલો હવે વ્યવહાર કયો છે એને ધ્યાનમાં રાખી લઈએ. તો કે પહેલો જ વ્યવહાર રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. હાલો હવે હમણાં તમને સમજૂતી આપી દીધી છે. આપણે સામાન્ય એક બે જ વાક્ય ધ્યાનમાં લેશું અને આગળ વધશું. એ છે કે જે વ્યવહારના કારણે વેપારીના ચોપડે બેંક શિલક વધે તો બેંક ખાતું ઉધાર કરો અને બેંક શિલક ઘટે તો બેંક ખાતું જમા કરો. આટલો જ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો હતો. હાલો આપણે નવો ધંધો ચાલુ કર્યો, બેંકમાં ગયા, બેંકમાં 20,000 ભર્યા અને ખાતું ખોલાવ્યું. તો આપણા ખાતામાં 20,000 રૂપિયાની શિલક વધશે. બરાબર, બેંક શિલક વધી. બરાબર, તો બેંક ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. તો આમ નોંધમાં લખશું બેંક ખાતે ઉધાર. બેંક ખાતે શું કરશું? ઉધાર. કેટલા રૂપિયા ભર્યા? 20,000 રૂપિયા. હાલો આપણે આમ નોંધ લખશું એટલે દ્વિનોંધી નામા પદ્ધતિના નિયમ મુજબ દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર થાય તો બંને અસર લખતી જવાની થાય. હાલો બેંકમાં ભર્યા. બરાબર, શું ભર્યું હોય? તો કે રોકડા ભર્યા હોય. તો રોકડનો એક સામાન્ય નિયમ આપણા મગજમાં બેસાડી દઈએ. રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. બેંકમાં ભર્યા તો રોકડ શું થાય? જાય. તો આપણે કરી દઈશું જમા. જમા બીજી લાઈનમાં લખશું તે રોકડ ખાતે જમા. જમા બોલાશે, શબ્દ લખાશે નહીં. હાલો શું કર્યું? તો કે બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો બાજેમાં જે આપણે કામ કર્યું લખશું બાજે બેંકમાં ખાતું ખોલાવ્યું તેના. બેંકમાં ખાતું ખોલાવ્યું તેના. નેક્સ્ટ 5 તારીખ શ્રી હરિ પાસેથી રૂપિયા 5,000નો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભર્યો. હવે જો કેની સાથેનો વ્યવહાર થયો? બેંક સાથેનો થયો. બેંકમાં ભર્યો તો બેંક શિલક શું થાય વિદ્યાર્થી મિત્રો? બેંક શિલક વધે તો બેંક ખાતે ઉધાર થાય. સરસ, આપણને એક વ્યવહાર આવડી ગયો. એની આમ નોંધ લખશું બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. ઉધાર જમાના નિયમ મુજબ દ્વિનોંધી નામા પદ્ધતિના નિયમ મુજબ આપણે એક અસર આવડી ગઈ તો એક અસર પહેલા લખી આવવાની. બરાબર, 2,000 રૂપિયા. હવે શું થયું? તો કે આ ચેક ક્યાંથી મેળવ્યો હતો? તો કે શ્રીહરિ. શ્રીહરિ કોણ છે? તો કે વ્યક્તિ. હાલો વ્યક્તિ પાસેથી ચેક બન્યો હતો. વ્યક્તિ ખાતાનો નિયમ, વ્યક્તિ લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. અહીં વ્યક્તિ શું બને છે? આપનાર, એટલે શ્રીહરિ ખાતે જમા. એટલે તે શ્રીહરિ ખાતે જમા. ₹2,000. બાજેમાં વ્યવહારની ટૂંકી સમજૂતી શું લખશું? શ્રીહરિ પાસેથી ચેક મળ્યો. બાજે શ્રી હરિ
પાસેથી ચેક મળ્યો તેના. હવે જો તે તરત જ બેંકમાં ભરી દીધો એટલે આપણે બેંકમાં લખી નાખ્યું, પછી બહુ ડીપમાં લખવાની જરૂરિયાત નથી. આ લખાઈ ગયા પછી વિગતના કોલમમાં માત્ર અહીંયા એક આડી લાઈન કરવાની છે, જે તમે પેન્સિલથી કરતા જશો. નેક્સ્ટ 6 તારીખ, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે ₹2000નો ચેક મળ્યો. હાલો, હવે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો ચેક મળે છે ત્યારે આ ચેક તમે બેંકમાં ભરો છો એમ સમજી બેંક શિલક વધે છે, એ જ રીતે તમારે એની નોંધ કરવાની રહેશે. આ પોઈન્ટ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે. બરાબર, એટલે ચેક મળ્યો જે આપણે બેંકમાં ભરશું એટલે શું થશે? બેંક શિલક વધે. બરાબર, બેંક શિલક વધે તો બેંક ખાતે ઉધાર થાય. સરસ, આલો એક અસર આપણે આપી દઈએ. તારીખ 6, બેંક ખાતે ઉધાર કેટલાનો ચેક હતો? બરાબર, 2000નો. હાલો, 2000 રૂપિયા લખી નાખશું. વિદ્યાર્થી મિત્રો, ઉપલે આમ નોંધમાં શ્રીહરિમાં 5000 છે, રકમ રૂપિયા છે, સુધારી લેશું. ₹5000. હાલો, એક અસર આવડી ગઈ. બીજી અસર શીખી લઈએ કે આ ચેક કેની પાસેથી મેળવો? તો કે રમણલાલ પાસેથી. રમણલાલ શું કહેવાય? વ્યક્તિ. વ્યક્તિ શું બન્યા? આપનાર. તો આપનાર ખાતે જમા તે રમણલાલ ખાતે ₹2000. બાજુમાં લખી નાખશું રમણલાલ પાસેથી ચેક મેળવો પાસેથી ચેક મળ્યો તેના. નેક્સ્ટ 10 તારીખ, રૂપાલીને વેચેલ માલ ₹14,000, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. આપણે શું કર્યું? તો રૂપાલીને માલ વેચ્યો. બરાબર, રૂપાલીને માલ વેચ્યો એ ₹14,000, એમાંથી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. હવે આ વ્યવહાર સમજતા તમારે થોડીક વાર લાગશે, કારણ કે આ ખરીદી વેચાણના વ્યવહાર છે. 2 વ્યવહાર આમાં આવે છે. આના પછીનો પોઈન્ટ આપણે સમજવાનો છે, એમાં વિગતવાર સમજાવી દઈશ. અત્યારે શોર્ટમાં આપણે આગળ વધશું. એટલે આ વ્યવહાર પહેલાં સમજો તો કે વ્યવહાર શેનો છે? બરાબર, એ તમારે ધ્યાનમાં લેવો પડે. વ્યવહાર શેનો છે? તો કે વેચેલ માલ. વેચેલ માલ. બરાબર, એટલે માલનું વેચાણ કર્યું એટલે વેચાણનો વ્યવહાર છે. વેચાણનો વ્યવહાર હોય તો શું થાય? તો યાદ રાખો કે વેચાણ કરશો એનું ખાતું કયું? વેચાણ ખાતું. પ્રકાર કયો? માલ મિલકત. માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. જાય તો જમા એટલે વેચાણ ખાતે જમા થશે. હવે અડધી રકમનો ચેક એટલે અડધો વ્યવહાર ચેકથી થયો એટલે એના બદલામાં આપણે છે આ બેંક ખાતું બનાવશું. અડધો વ્યવહાર ચેકથી થયો એટલે એના બદલામાં આપણે બેંક ખાતું બનાવશું. અને અડધા વ્યવહારના રકમ બાકી રહી, અડધી વ્યવહારની રકમ બાકી રહે એટલું વ્યક્તિ ખાતાનું નામ આવે એટલે રૂપાલીનું નામ આવે. બરાબર, તો આ રીતે તમારે પણ ધ્યાનમાં રાખવાનો રહ્યો. હાલો, આપણે માલ વેચ્યો છે. બરાબર, એટલે આપણે વેચાણ ખાતે જમા કરશું.
હવે બે લાઈન છોડીને હું લખું છું, હું જે લખું છું એ પહેલાં સમજી લ્યો, પછી તમે છે ગણતરીમાં આગળ વધશો. એક બે લાઈન છોડી અને તે આપણે ખબર હતી વેચાણ ખાતે જમા. ટોટલ રકમ રૂપિયા છે એ 14,000 રૂપિયા આપણે જમા કરી દીધા. હવે શું કરશું? અડધી રકમનો ચેક મેળવો છે. ચેક મેળવો એટલે બેંક શિલક વધે એટલે બેંક ખાતે શું થાય? ઉધાર થશે. બેંક ખાતે ઉધાર. અડધી રકમ એટલે 14,000 ના અડધા કેટલા થાય? 7,000 રૂપિયા. હાલો, તો અડધી રકમનું વિદ્યાર્થી મિત્રો કાંઈ કીધું નથી, તો અડધો વ્યવહાર રોકડેથી થયો એટલે આપણે એમાં બેંક લખ્યું, અને અડધા વ્યવહારના નાણાં બાકી રહ્યા તો એ રૂપાલી ખાતે થાય. અને રૂપાલીને આપણે માલ વેચ્યો તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ એ લેનાર બને એટલે આપણે ઉધાર કરશું. એટલે અહીં લખશું રૂપાલી ખાતે. બરાબર. તો આ રીતનો છે આ સંયુક્ત વ્યવહાર થયો. કયો થયો વિદ્યાર્થી મિત્રો? સંયુક્ત વ્યવહાર. શરૂઆતમાં આપણે સમજ્યા હતા તો કે એક કરતાં વધુ ખાતા ઉધાર થાય અથવા એક કરતાં વધુ ખાતા જમા થાય તો એવી જે આમનોંધ થાય છે એને સંયુક્ત આમનોંધ કહેવાય. બાજે રૂપાલીને માલ વેચ્યો તેના. હવે જો કઈ રીતે માલ વેચ્યો, શું થયું એ વ્યવહારમાં તમને સમજાઈ ગયો. અડધા રૂપિયા રોકડા અને અડધા રૂપિયા બાકી, એ દરેક વિગત તમને વ્યવહારમાં સમજાઈ ગઈ. નેક્સ્ટ 12 તારીખ દીપકલામાંથી ₹10,000 માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી. હવે અહીંયા આપણે વેચ્યો એમાં અડધી રકમ ચેકથી મળી હતી, અહીં અડધી રકમ ચેકથી ચૂકવી. હવે સૌથી પહેલાં જોઈએ કે આ વ્યવહાર શેનો છે. હાલો, તમે વ્યવહારમાં શું કર્યું વિદ્યાર્થી મિત્રો? ખરીદી એટલે એક ખરીદ ખાતું આવશે. હવે અડધી રકમ તમે કઈ રીતે ચૂકવી? ચેકથી એટલે બેંક ખાતું આવશે. તો અડધો વ્યવહાર રોકડ થયો એ બેંક તમે લખી નાખો, પણ અડધા પૈસા બાકી રહ્યા એ વ્યક્તિના નામથી આવશે. એ ક્યાં નામથી આવશે? તો કે દીપકલાના નામથી આવશે. હાલો, વ્યવહાર શેનો છે? ખરીદીનો. ખરીદી કરશો તો માલ આવે તો ઉધાર થાય, તો ખરીદ ખાતે ઉધાર થાય. 15 તારીખ 15 તારીખ ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. હાલો, આપણે ઉધાર અસર આવડી ગઈ. હવે એને કીધું એમ કરો. શું કર્યું? અડધી રકમ ચેકથી ચૂકવો તો બેંક શિલક વધે કે ઘટે? બેંક શિલક ઘટે તો બેંક ખાતે જમા. એટલે તે બેંક ખાતે જમા. અડધી રકમ એટલે 10,000 ના અડધા 5,000. હાલો, હવે આટલું તમને કીધું છે, બાકીનું તમને કાંઈ કીધું નથી. તો અડધી રકમ કેવી રહી હોય? તો કે બાકી. તો બાકી કોના નામથી થાય? તો એમાં તમને જે વ્યક્તિનું નામ આપ્યું છે એ વ્યક્તિ છે તેની પાસેથી માલ ખરીદ્યો એટલે આપનાર થયા, એટલે એના ખાતે જમા કરશો. એટલે કે દીપકલા ખાતે જમા કરશો. તે દીપકલા ખાતે 5,000 રૂપિયા. બાજે લખશું બાજે દીપકલા પાસેથી માલ ખરીદ્યો તેના
દીપકલા પાસેથી માલ ખરીદ્યો તેના. હવે ખરીદ વેચાણના વ્યવહાર આના પછીનો જે દાખલો આપણે ગણવાનો થશે સ્વાધ્યાયનો, બરાબર, એમાં માલના વ્યવહારની વિગતવાર સમજૂતી મેળવીશું. નેક્સ્ટ 15 તારીખ, ઘર ખર્ચ માટે ₹400 અને ઓફિસ ખર્ચ માટે ₹800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. હવે જો આ ઘર ખર્ચ માટે તમે કાંઈ પણ લઈ જાઓ તો એને શું કહેવાય? એ આપણે બહુ છે અગાઉ શીખી ગયા છીએ. ઘર ખર્ચ માટે તમે કાંઈ પણ લઈ જાઓ છો એને શું કહેવાય એ આપણે અગાઉથી શીખી ગયા છીએ. એ પોઈન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો. એક ઘર ખર્ચ આવ્યું, બીજું તમારી પાસે ઓફિસ ખર્ચ આવ્યો, અને આ બંને રકમ છે એ તમે શું કરો છો તો કે બેંકમાંથી ઉપાડો છો. હાલો, બેંકમાંથી તમે ઉપાડતા હોય તો બેંક શિલક વધે કે ઘટે? તો બેંક શિલક ઘટે. બેંક શિલક ઘટે તો બેંક ખાતે જમા થાય. હાલો, એટલું આપણને આવડી ગયું તો એટલી નોંધ આપણે કરતા જઈએ. 15 તારીખ 2 લાઈન મૂકી દેશું અને ત્રીજી લાઈનમાં લખશું તે બેંક ખાતે. હાલો, બેંક ખાતે આપણે રકમ રૂપિયા છે એ જમા કોલમમાં લખવાના થશે, બરાબર, ₹1200. હાલો, કઈ રીતે એની સમજૂતી મેળવું? હવે તમે જો ઘર ખર્ચ માટે ધંધામાંથી કાંઈ પણ લઈ જાઓ તો એને શું કર્યું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઉપાડ. તો ઉપાડ ખાતે હંમેશા શું થાય? ઉધાર. આ ક્યાં શીખવું? તો કે સૌથી પહેલો સ્વાધ્યાયનો દાખલો આપણે શીખાતા, બરાબર, એમાં 6થો દાખલો હતો મૂડી અને ઉપાડના વ્યવહારો. એમાં ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપ્યા છે? ₹400. હાલો, નેક્સ્ટ, હવે ઓફિસ ખર્ચ માટે તમે ઉપાડ્યા છે તો હવે અહીં મોટો પ્રશ્ન એ બને છે કે બેંકમાંથી તમે ઉપાડીને તમારી દુકાને આવ્યા પણ તમે હજી ઓફિસ ખર્ચ ચૂકવો છે? ના, એ કન્ફ્યુઝન છે. ચૂકવો હોય તો તમને કીધું હોય ઓફિસ ખર્ચના ચૂકવ્યા, પણ ચૂકવો નથી, પણ તમારો હેતુ હતો ઓફિસ ખર્ચનો, પણ ચૂકવણી થઈ નથી. ચૂકવણી થઈ નથી તો ત્યાં સુધી તમારી પાસે ₹800 હાથમાં રોકડા રહેશે. એટલે ધંધામાં રોકડ આવે છે એમ સમજશો અને આપણે રોકડ ખાતે ઉધાર કરશું. રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? ₹800. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણા માટે અગત્યના આ 2 પોઈન્ટ છે કે જેમાં અલગ રીતે, બરાબર, જેમાં અલગ રીતે નામ આવ્યા છે. એ તમારે ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના રહેશે. જો આ આમનોંધ ઉપરથી આપણને સમજાતું નથી આ ઉપાડ શેનો કર્યો, આ રોકડા શેના ઉપાડી આવ્યા, બેંકમાંથી ઉપાડ્યા ₹1200 બેંકમાંથી ઘટ્યા એ સમજાણું, પણ ઉધાર ઉપાડ ખાતે કર્યા 400 અને ઉધાર રોકડ ખાતે કર્યા 800 એ સમજાતા નથી. બાજે ઘર ખર્ચ અને ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના. હવે જો આપણને બાજે ઉપરથી ખબર પડી કે કોના કોના ક્યાં પૈસા છે તે. નેક્સ્ટ, એવો જ વ્યવહાર 18 તારીખ, જીવન વીમા પ્રીમિયમના ₹300 અને આગના વીમાનું પ્રીમિયમ ₹450 ચેકથી ચૂકવ્યું. જો વિદ્યાર્થી મિત્રો અહીં ચૂકવ્યું શબ્દ છે એ આપણા માટે મહત્વનો પોઈન્ટ બન્યો. ચૂકવ્યું મતલબ કે વીમા પ્રીમિયમના ભરી દીધા. કેનું વીમા પ્રીમિયમ? આગનું અને જીવનનું, બંનેના વીમા પ્રીમિયમના તમે ભરી દીધા. બરાબર, એ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો. તો કેથી ચૂકવા? ચેકથી.
હવે ચેકથી ચૂકવશો તો બેંક સિલક વધે કે ઘટે? ઘટે તો બેંક ખાતે જમા થાય. હાલો 2 લાઈન છોડી અને બેંક ખાતે જમા થાય એટલું આપણને આવડી ગયું. એટલે સૌથી પહેલા આપણે એટલું લખી નાખશું, તે બેંક ખાતે બરાબર કેટલા રકમ રૂપિયા થશે? તો બંને 300 અને 450 એટલે 750 રૂપિયા. હાલો હવે આપણને જમા ખાતું થાય આવડી ગયું, તો બાકીના બંને ખાતા કેવા થાય છે? ઉધાર થશે. હવે જુઓ કે આ જીવન વીમા પ્રીમિયમ છે, તો જીવન વીમા પ્રીમિયમ છે કોનું હોય? બરાબર, તો કે ધંધામાં તો જીવ નથી, તો આ કોનું છે? તો કે ધંધાના માલિકનું. હવે ધંધાના માલિકનું વીમા પ્રીમિયમ તમે ધંધામાંથી ભરો તો માલિકે આ શું કર્યું કહેવાય? તો કે ઉપાડ. તો આ 300 રૂપિયા ઉપાડ કર્યો કહેવાય. તો ઉપાડ કર્યો કહેવાય તો શું લખાય? તો કે ઉપાડ ખાતે. ઉપાડ ખાતું કેવું થાય? તો કે ઉધાર. કેમ? તો જો અહીંયા આપણે શીખી ગયા હતા, ઉપાડ ખાતું કેવું થાય? ઉધાર. તો આપણે લખી નાખશું ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? તો કે 300 રૂપિયા. તો 300 રૂપિયા લખશો. હંમેશા યાદ રાખવાનું ઉપાડ ખાતે ઉધાર થાય. હવે કયો પોઈન્ટ બાકી રહ્યો? તો કે આગના વીમા પ્રીમિયમ. તો આગનો વીમા કેના માટે લીધો હોય? તો કે ધંધા માટે લીધો હોય. તો ધંધા માટે લીધું હોય તો ધંધાનો આ શું થયો? વીમો ચૂકવો એ શું બન્યું? તો કે ખર્ચ. તો ખર્ચનો નિયમ શું? ઉપજ ખર્ચ. ઉપજ ખર્ચમાં ખર્ચ હોય તો શું થાય? તો કે ઉધાર. તો લખશું આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 450. તો આ રીતે ઉધાર જમા રકમ થઈ. હવે જો આમ નોંધના આધારે આપને આ આગના ચૂકવાય ખબર છે, પણ આ શેના ચૂકવાય ખબર નથી, તો એ બાજેમાં સ્પષ્ટતા સાથે લખવાનું. બાજે જીવન વીમો અને આગનો વીમો ચેકથી ભર્યો તેના. ચેકથી ભર્યો તેના. હાલો વિદ્યાર્થી મિત્રો, આ લખતા મારે હવે બન્યું છે એવું કે મારું પેજ પૂરું થયું. તો ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીં અધૂરી આમનોંધ લખવાની નથી. આ ખાસ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. અધૂરી આમનોંધ એટલે શું? અહીં તમે લખશો ઉધાર અને પછી અહીં લખશો જમા, અથવા અહીં લખશો ઉધાર જમા અને અહીં લખશો બાજે, એમ નહીં. આ સંપૂર્ણ આખી આમનોંધ લખી શકાય એવડી જગ્યા હોય તો જ આખી આમનોંધ અહીં લખવાની, નહીંતર અહીં લખવાનું સરવાળો આગળ લઈ ગયા. સરવાળો આગળ લઈ ગયા અને અહીંયા તમારે છે એના રકમ રૂપિયા જે છે જે આવતા જાય એ તમારે લખતા જવાના. બરાબર, અને એ જ રીતે અહીં પણ જેટલા રકમ રૂપિયા છે એ આવશે એ લખી નાખવાના. પછી આ જે રકમ રૂપિયા લખ્યા છે એ ડાયરેક્ટ લાઈન પહેલી લાઈનમાં તમારે લખવાના. અહીં પાછું લખવાનું સરવાળો આગળથી લાવ્યા. પછી અહીંયા પાછા તમારે જે ઉપરના જે રકમ રૂપિયા હતા એ પાછા લખી નાખવાના રહેશે. આ રીતે તમારે ટોટલ કરવો કમ્પલસરી છે. સરવાળો આગળ લઈ ગયા અને સરવાળો આગળ લાવ્યા. પછી અહીંથી આપણે બીજા પેજમાં પાછા જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી લખવાની શરૂઆત કરશું. ચાલો, 20 તારીખ બેંકે ₹25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, મારે તમને ઓવરડ્રાફ્ટ એટલે શું એની સમજૂતી આપવાની છે. હાલો, તો બેંક ઓવરડ્રાફ્ટ આ ક્યાં આપ્યું છે? તો કે તમારે આગળ આપણે એક ચેપ્ટર શીખશું. બરાબર, બેંક શિલક મેળ. બરાબર, આપણે હજી રોકડ મેળ છે આગળ શીખશું આપણે.
રોકડ મેળ અને તેના પ્રકાર, એ ચેપ્ટરમાં આપણી પાસે આ પોઈન્ટ આવશે, બરાબર. ત્યાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાની થશે, બરાબર. તમારી ફેર નોટમાં લખી નાખશો બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. જ્યારે વેપારીએ બેંકમાં રહેલી સિલક કરતાં અમુક વધારાની રકમ ઉપાડવાની બેંક સાથે સમજૂતી કરેલ હોય ત્યારે આવી સગવડને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, બરાબર. કઈ રીતે? તો કે હું એમ કહું કે ધંધો લઈને બેઠો છું, રેગ્યુલર મારા ખાતામાં 50,000 રૂપિયા, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા ડેઈલી મારા ખાતામાં પડ્યા રહે છે, પણ મારે આકસ્મિક જરૂરિયાત એવી આવી કે મારે 5 લાખ તો ઠીક, પણ એના પછીના જે 2-3 લાખ રૂપિયા વધારાની જરૂરિયાત છે, એટલે બેંકને મેં રિક્વેસ્ટ કરી કે મારા ખાતામાં 5 લાખ રૂપિયા તો છે, પણ મારે અત્યારે 8 લાખની જરૂરિયાત છે. તો બેંક આપણી હિસ્ટ્રી જોશે કે આપણી બેંક ખાતામાં કઈ રીતે સિલક મેન્ટેન કરીએ છીએ, એને ધ્યાનમાં રાખી અને આપણા ખાતામાં જે પૈસા પડ્યા છે એના કરતાં વધારાના જે રકમ ઉપાડવાની મંજૂરી આપે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. માત્ર મંજૂરી આપે અને આપ્યા પછી રકમ આપણે ઉપાડી લઈએ તો જે વધારાની રકમને બેંક ઓવરડ્રાફ્ટની રકમ કહેવામાં આવે છે. હવે વેપારીએ જ્યારે બેંક ઓવરડ્રાફ્ટની સગવડ મેળવેલ હોય ત્યારે બેંકની ઉધાર બાકી કે જમા બાકી હોઈ શકે. જો બેંક ખાતાની જમા બાકી આવે તો વધુ ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ છે એવી ગણાય છે, બરાબર. હવે આપણે જે વ્યવહાર હતો એમાં બેંકે રૂપિયા 25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. તો આ 25,000 રૂપિયા બેંકે આપણને આ રીતે મંજૂર કરીને આપવાના છે, માત્ર મંજૂરી આપી છે. તો તમે જુઓ 20 તારીખે બેંક સાથે કાંઈ લેવડ દેવડ થઈ નથી, તો 20 તારીખ પૂરતો આપણો જે વ્યવહાર છે એ વ્યવહાર કેવો થશે? તો કે બિન આર્થિક વ્યવહાર, બરાબર. તો આપણે એમાં લખશું તારીખ 20 બિન આર્થિક વ્યવહાર છે. બિન આર્થિક વ્યવહાર છે. શું કરશું? તો કે નોંધ થશે નહીં, બરાબર. નોંધ થશે નહીં. ચાલો, હવે આવ્યા 25 તારીખ, બેંકે વ્યાજ રૂપિયા 250 જમા કર્યું તથા બેંક ચાર્જીસના રૂપિયા 100 ઉધારેલ છે. અહીં કેવું થશે વિદ્યાર્થી મિત્રો? બે અલગ અલગ પોઈન્ટ છે, બરાબર. અલગ અલગ પોઈન્ટ છે એટલે અહીંથી આપણે બે ના પાડી દેશું ભાગ. શું કરશું? બંને ના પાડી દેશું ભાગ. તો પહેલા આટલો વ્યવહાર આપણે સમજશું. બેંકે વ્યાજ રૂપિયા 250 જમા કર્યું છે, એટલે બેંકમાં આપણા પૈસા પડ્યા રહે છે, એટલે બેંકે આપણને વ્યાજ જમા આપ્યું તો બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર. 25 તારીખ બેંક ખાતે ઉધાર. કેટલું વ્યાજ જમા આપ્યું છે? 250. હાલો, હવે બેંક વ્યાજ આપણા ખાતામાં જમા થયું તો બેંક વ્યાજ આપણા માટે શું બની? તો કે આવક. ઉપજ ખર્ચના નિયમ મુજબ આવક કેવી હોય? તો કે જમા. એટલે તે બેંક વ્યાજ ખાતે 250 બાજેમાં લખશું. બાજે બેંકે વ્યાજ જમા કર્યું તેના. બેંકે વ્યાજ જમા કર્યું તેના.
હવે ફરીથી પાછી 25 તારીખ અને બાકીનો અડધો વ્યવહાર બેંક ચાર્જીસના ₹100 ઉધારેલ છે. બેંકે આપણે બેંકમાં જે વ્યવહાર કરીએ છીએ એના બદલેનો ચાર્જ લીધો છે. પછી એટીએમનો ચાર્જ હોય, પાસબુકનો હોય, કાંઈ પણ બીજું આપણે એન્ટ્રી કરાવવા માટે ગયા હોય, સ્ટેટમેન્ટ કરાવવા માટે ગયા હોય, એનો ચાર્જ ઉધાર્યો. એટલે આપણા માટે શું થયો? ખર્ચ. ખર્ચ કેવો હોય? તો કે ઉધાર. તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર. 25 તારીખ બેંક બરાબર બેંક ચાર્જીસ ખાતે બેંક ચાર્જીસ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 100. હાલો, બેંક ચાર્જીસના ઉધાર્યા બેંકે આપણા ખાતામાંથી. તો બેંક સિલક શું થયું હોય? તો ઘટી હોય. બેંક સિલક ઘટે તો જમા, એટલે તે બેંક ખાતે 100 રૂપિયા બાજે લખશું બાજે બેંકે બેંક ચાર્જીસ ના ઉધાર્યા તેના આપણે એની નોંધ કરી. આપણા ચોપડે, બેંકના ચોપડે તો બંને નોંધ થઈ ગઈ હતી, આપણા ચોપડે બાકી હતી એટલે આપણા ચોપડેની નોંધ કરી. નેક્સ્ટ 31 તારીખ માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે ₹5000નો ચેક ધંધામાંથી આપ્યો. હવે જો પ્રશ્ન કોનો છે? તો કે માલિકના પુત્ર છે, એનો વિદેશ પ્રવાસ કરવો છે અને ધંધામાંથી ચેક આપ્યો. તો એના અંગત વપરાશ માટે પૈસાને વાપરવા છે. તો એણે શું કર્યું કહેવાય? ઉપાડ. તો ઉપાડ ખાતે શું થાય? ઉધાર. અને શું આપ્યું? ચેક. ચેક આપ્યો તો બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા થાય. હવે લખી નાખશું 31 તારીખ ઉપાડ ખાતે ઉધાર ₹5000 તે બેંક ખાતે ₹5000. હવે જો આમાં આપણને ઉપાડના આધારે ખબર ન પડી, બરાબર, કેના છે? તો આપણે બાજેમાં લખશું બાજે પુત્રના વિદેશ પ્રવાસ માટે ચેક આપ્યો તેના. બરાબર, ક્યાં હેતુથી ચેક આપ્યો એ આપણે સમજૂતી આપી દીધી છે. નેક્સ્ટ, હાલો, તમામ વ્યવહાર પૂરા થઈ ગયા છે. હવે દરેક વ્યવહાર છે એની આપણે સમજૂતી વ્યવસ્થિત મેળવી લીધી છે. હવે દરેકમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, દરેકમાં એક ખાતું બેંક ખાતું આવે છે. એમાં સામાન્ય આપણે શું યાદ રાખશું? તો કે બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર, અને બેંક સિલક ઘટે તો કે બેંક ખાતે આપણે જમા કરશું. કારણ શું? તો કે આપણે આ બેંકના વ્યવહારો શીખ્યા. કેના વ્યવહારો? બેંક સાથે તમે જે લેતી દેતી કરો છો એના વ્યવહારની આપણે સમજૂતી મેળવી છે. બરાબર, બધી સમજૂતી મેળવી લીધા પછી છેલ્લે આપણે લખશું કુલ સરવાળો. કુલ સરવાળો જે ઉધાર અને જમા બંને કોલમનો સરખો થવો જોઈએ. તો ગાણિતિક દ્રષ્ટિકોણથી તમે આમ નોંધ લખી છે એ સાચી કહેવાય. ઉધાર અને જમા
બંને કોલમનો સરવાળો સરખો થવો જોઈએ. અને આ સરવાળો કરો પછી આ જે રકમ રૂપિયાની નીચે હજી એક લાઈન કરવાની, એક લાઈન તો ઓલરેડી હોય, હજી એક લાઈન કરવાની એટલે 2 લાઈન થઈ જાય. બરાબર. આ રીતે આપણો આજનો લેક્ચર પૂરો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.